અંબાજીમાં થયેલા પોલીસ અને આદિવાસી વચ્ચે ઘર્ષણ મુદ્દે રાજનીતિ ગરમાઈ। આદિવાસીઓના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ। વન વિભાગે કોઈ પણ નોટિસ વગર કાર્યવાહી કરી હોવાનો આરોપ। ધાક ધમકી આપી આદિવાસીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કહ્યું તુષાર ચૌધરીએ। હકારાત્મક નિરાકરણ આવે તેવી રજૂઆત કરી છે તેવી પણ વાત તુષાર ચૌધરીએ કરી। આજે જ્યારે એ લોકો પરંપરાગત બીજી પેઢી ત્રીજી પેઢીના મકાન બનાવીને રહેતા હોય અને રાતોરાત જંગલ ખાતું અને પોલીસ કર્મીનો સાથ લઈને પહોંચી જાય અને કોઈ પણ નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાણ કર્યા વગર મકાનો તોડી પાડવાની વાત કરે, એમને હાંકી પાડવાની વાત કરે, એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી। ખરેખર તો એ લોકોએ ચર્ચા કરવી જોઈએ, વાટાઘાટ કરવી જોઈએ, નોટિસો આપવી જોઈએ। પણ આ તો કે અમારી નર્સરી છે ને એમાં આવે લોકો ઘૂસી આવ્યા છે, તો બીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે, ત્રીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે? એટલે એન કેન પ્રકારે ધાક ધમકીથી આદિવાસીઓને જે ડરાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, આવી જ એક ઘટના હમણાં જ 10 દિવસ પહેલાં મારા મત વિસ્તાર ખેડબ્રહ્મામાં પોશીના તાલુકામાં પણ કાળા ખેતરા ગામે 2 સગીર વયના બાળકો 13 વર્ષની એમની ઉંમર હતી, ઘાસ કાપવા ગયા હતા, તો એને પણ જંગલ ખાતાવાળાએ 2 રમેથી માર્યા। હું જ્યારે સ્થળ મુલાકાતે ગયો 5 દિવસ પછી પણ એ લોકોના અંગ પર ચકામાં દેખાતા હતા, સોળના નિશાનો પણ દેખાતા હતા, અને એને જે છોડાવવા ગયા તેને પણ એ લોકોએ 2 રમેથી માર્યો। તો મારો પહેલો પ્રશ્ન તો એ છે કે જંગલ ખાતાને મારવાનો અધિકાર કોણે આપ્યો?